જ્ઞાની જીવ જાય જ્યાં મનડું જાય તાણી કાનૂડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂડો કાળો છે એક નવલ કિશોર ને છે એક નવલ કિશોરી એક નવલ કિશોર છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોર ને છે એક નવલ કિશોરી એક નવલ કિશોરી એક નવલ કિશોરી કાનૂડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂડો કાળો કાળો
ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી જય જય યશોદા લાલ કી જય જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી જય જય યશોદા લાલ કી જય જય યશોદા લાલ કી જય જય યશોદા લાલ કી જય જય કનૈયા લાલ કી જય જય યશોદા લાલ કી બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ભક્ત ભિલાષા ચરિતાનુસારે દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ભગવાન શિવજી મહારાજ શ્રી કૃષ્ણના દર્શન કરવાને માટે ગોકુળની અંદર પધાર્યા છે. યશોદા જે હતા એણે સોના મહરનો થાળ ભરી અને કહ્યું, લ્યો બાપજી, આ ભિક્ષા લેવાને માટે આવ્યા છો ને, આ સોનામાં. ભગવાન ભોલેનાથ હસતા હસતા બોલ્યા કે ક્યાં કરું તેરી દોલત દુનિયા, ક્યાં કરું કંચન માયા. એ યશોદા, આ સંપત્તિ લેવાને માટે હું અહીંયા નથી આવ્યો. શું કામ આવ્યો છે બતા દિયા. તેરા બાલક કા દર્શન કરા દે, મેં દર્શન કો આયા. હે યશોદા, આ સંપત્તિ ન જોઈએ, કેવલ તમારા પુત્રના મારે દર્શન કરવા છે. બસ એકવાર એને તમે બહાર લઈ આવો, એ કન્યાના દર્શન કરી લો બસ. યશોદાજી પ્રભુની વાતનો સ્વીકાર કર્યો. યશોદાજી જે હતા એ પ્રભુને લઈને બહાર આવ્યા. આજે નટવર અને નટરાજ આ બંનેનું મિલન થયું છે. હરિ અને હર બંનેનું મિલન થયું. ભગવાન શિવજી પ્રસન્ન થયા. પંચબેર પરિક્રમા કિન્ની શ્રંગી નાદ બજાય. એવું બતાવ્યું કે ભગવાન શિવજી મહારાજ કનૈયાની બાળ લીલાના દર્શન કરવાને માટે ગોકુળની અંદર રોકાયા. તો ગોકુળની અંદર શિવાલય છે, એનું નામ છે આશેશ્વર મહાદેવ. ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા. થોડો સમય આમનામ વ્યતીત થયો. ભગવાનને મારવાને માટેનો એક પ્રયાસ થયો.
सकट नामनो दैत्य नंद बाबा અને યશોદાજીના મનમાં વિચાર આવ્યો કે આ ગોપીઓનું મારે સન્માન કરવું છે અને મારે એને કંઈક આપવું છે. હવે કદાચ જો એમને ગોપી અને ગોવાળને આપશું તો એ લેશે નહીં, પણ સન્માનનો કાર્યક્રમ કરીએ એટલે સન્માનના કાર્યક્રમની અંદર सकट नामनो दैत्य सूक्ष्म रूप लईने आयो. नंद बाबा અને યશોદાના મનમાં એમ થયું કે આપણે ત્યાં ગોપી અને ગોવાળો બધા આવે અને ગોપીઓ જો લાલાને સુવા નહીં દે ને તો લાલાની ઊંઘ પૂરું થશે નહીં અને કજિયો કરશે. અને યશોદાના મનમાં એમ થયું કે ગોપીઓ લાલાને ઘરમાં ગોતશે પણ આપણે કન્યાને બહાર મૂકી દઈએ. એટલે ગોપીઓ આવે ઉનસે પહેલે માં યશોદાજી ફળિયાની અંદર ગાડું હતું અને ગાડાની નીચે ભગવાનને રાખી દીધા અને માથે લુગડું ઢાંકી દીધું અને ગાડાની અંદર દહીં, દૂધ, ઘી અને માખણ છે. ગોપીઓ આવી ઓરડામાં જોવે, રહોડામાં જોવે, પણ ક્યાંય લાલો દેખાતો નથી. ગોપીઓ પૂછ્યું કે માં લાલો ક્યાં છે? મને તો ખબર હતી, પણ યશોદા જો ખબર નહીં કોઈ રમવા લગે તો જો ઘણા બાળકો એવા હોય એની મમ્મીને ખબર ન હોય કે ઓલી ક્યાં છે, ગમે ની આટા મારતા હોય બધા. યોના મનમાં એમ થયું કે લાગે છે કોઈક લાલાને રમાડવા લઈ ગયું છે. એમાં આ સકટ નામનો દૈત્ય ભગવાનને મારવાને માટેનો પ્રયાસ કરવા ગયો, પણ ભગવાને પગનો પ્રહાર કર્યો, ગાડું આખું ઊંધું પડી ગયું. એમાં જે દહીં, દૂધ, ઘી હતા એ બધા ઢોળાઈ ગયા અને ઓલો સકટ નામનો દૈત્ય એનો વિનાશ થયો છે. તો એ બતાવ્યું અન્ય કોઈ પુરાણની અંદર કે આ હકીકતમાં તો જન્મજાત અસુર નહોતો, પણ દેવગુરુ બૃહસ્પતિ એમનો પુત્ર, નામ બતાવ્યું છે ઉત્કચ, એને શ્રાપ મળ્યો અને શકટ બનીને આવ્યો. ભગવાને એનું કલ્યાણ કર્યું. બધા ભેગા થયા અને એક જ ચર્ચા કરી કે ભાઈ આ ગાડું ઊંધું પડ્યું કેમ? ત્યાં જે બાળકો રમતા હતા એને સાચી વાત કરી કે આ કનૈયાએ રડતા રડતા પગનો પ્રહાર ગાડાને કર્યો અને ગાડું ઊંધું પડી ગયું, પણ લોકો બાળકોની વાતને સાચી માની નહીં. એટલા માટે કે હજી આ બાળક 3.5 મહિનાનો થયો નથી, હવે એના પગ ઉપર એ ઊભો રહે નહીં અને એની બદલીમાં એ પાટો મારે અને આ ગાડું ઊંધું પડે એ શક્ય નથી. પણ ભગવાને સટ્ટાસુરનો ઉદ્ધાર કર્યો એ કોઈને ખ્યાલ ન આવ્યો. વળી થોડો સમય થયો એટલે ભગવાનને મારવાને માટે તૃણાવ્રત નામનો દૈત્ય વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. તો ભગવાને તૃણાવ્રત નામના દૈત્યનો વિનાશ કર્યો. પ્રભુ 1 વર્ષની ઉંમરના થયા. વસુદેવજી મહારાજ પધાર્યા છે ગર્ગાચાર્યની પાસે, પોતાના કુલાચાર્ય છે. ગર્ગાચાર્યને પ્રણામ કરી અને વસુદેવજીએ કહ્યું કે બાપજી મારું એક કામ કરવાને માટે તમારે ગોકુળની અંદર જવાનું છે. કયું કામ? વસુદેવજીએ કહ્યું કે મારો એક દીકરો એમની માતા રોહિણીની સાથે નંદ બાબા અને યશોદાને ત્યાં રહે છે. એ બાળકનું હજી કંઈ નામ પાડ્યું નથી, એટલે એ બાળકનું નામ પાડવાને માટે તમે જાઓ. એટલે એક સમય હતો કે આપણા બાળકોના નામ ગુરુદેવ પાડતા, પણ ફૈબા ક્યાંથી ગોઠવાઈ ગયા એ કોઈને ખબર પડી નહીં. અને હવે તો જો કે ફૈબાને પૂછતા નથી, હવે તો નામ પાડવું તો ગૂગલમાં જોઈ લે કે હું નામ પાડવું.
ગર્ગાચાર્ય પધાર્યા. નંદ બાબા બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે વસુદેવજીના કહેવાથી એમનો એક દીકરો અહીંયા છે, એનું નામ પાડવાને માટે આવ્યો છું. નંદ બાબાએ કહ્યું કે પછી હવે એકનું નામ પાડો, એની કરતા બેના નામ પાડો ને. કેમ? નંદ બાબાએ યાદી કરી કે મારે ત્યાં પણ એક દીકરાનો જન્મ થયો છે અને એ વર્ષ દિવસનો થયો. હજી અમે નામ પાડ્યો નથી, પણ ખાલી હુલામણું નામ લાલો લાલો કહીને બોલાવીએ છીએ. પહેલા તો ગર્ગાચાર્ય ના પાડી કે યદો નામ અહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સંસ્કૃત. યાદવો સિવાય મારે કોઈનું કામ ન કરવું જોઈએ. અને જો હું તમારા પુત્રનું નામ પાડું તો મને વાંધો નથી, પણ કંસના મનમાં એક શંકા પ્રગટ થઈ છે કે દેવકીને ત્યાં 8મો દીકરો થવો જોઈએ અને એની બદલીમાં એને ત્યાં દીકરી થઈ. અને હે નંદ બાબા, તમારે ત્યાં અત્યાર સુધી કઈ સંતાનમાં હતું નહીં અને તમારે ત્યાં દીકરો થયો, એટલે કંસના મનમાં એવો વેમ પડ્યો છે કે એવું તો નથી બન્યું ને કે દેવકીને ત્યાં જે પુત્ર પ્રગટ થયા એ તમારી પાસે આવી ગયા હોય અને તમારે એટલે યશોદાને ત્યાં જે દીકરી જન્મી હોય ત્યાં પહોંચી ગઈ હોય. યશોદાયા સુતામ કન્યામ કૃષ્ણ. પણ નંદ બાબાએ કહ્યું કે આ વાત અને આપણે નહીં એવું છે કે બાળકનું નામકરણ સંસ્કાર કરવાના હોય ત્યારે બધાને બોલાવવા જોઈએ, પણ નંદ બાબાએ કહ્યું આપણે કોઈને બોલાવશું નહીં. બસ ગર્ગાચાર્ય ઋષિ વાત માનવા તૈયાર થયા. ગર્ગાચાર્યએ ઋષિ ભોજન પ્રસાદ લીધો અને ભગવાનનો અનુભવ થયો કે જેને હું નંદ યશોદાના પુત્ર માનું છું, હકીકતમાં જગત નિયંતા બ્રહ્મ છે. આજે મને નારાયણના દર્શન થયા. પછી 2 બાળકોના નામ પડ્યા કે અયમ હિ રોહિણી પુત્ર રમય સુહૃદો ગણે આખ્યા સતે રામ ઇતિ બલાધક્યમ બલમ વિદુ. નંદ બાબા, વસુદેવ અને રોહિણી એમના જે આ પુત્ર છે એનું નામ હું 3 બતાવું છું. લોકો એને બલરામ એવા નામથી ઓળખશે, બલભદ્ર એવા નામથી ઓળખશે અને સંકર્ષણ એવા નામથી એને ઓળખશે. આ 3 નામ વસુદેવ અને રોહિણીના પુત્ર. યશોદાની ગોદની અંદર લાલો રમી રહ્યો છે, એની સામે જોઈ અને એક જ વાક્યની અંદર કહી દીધું કે તમારા આ પુત્રનું મારે નામ કયું બતાવું. હે નંદ બાબા, તમારા આ પુત્રનું કોઈ એક નામ નથી, એમના તો ઘણા બધા નામ છે. બહુની સંતિ નામાની રૂપાણી તે સુતસ્યતે. ગુણ કર્મ, જેના ગુણને કોઈ જાણી શક્યો નથી, જેના ચરિત્રને કોઈ જાણી શક્યો નથી, જે વાણીથી ઓળખાય નહીં, આંખથી ઓળખાય નહીં, મનથી ઓળખાય નહીં, એવા તમારા પુત્રનું કોઈ એક નામ નથી. ઇનકે નામ અનેક અનુપા. પણ છતાંય કોઈ વખતે આનો પીત વર્ણ હતો, કોઈ વખતે આનો શ્વેત વર્ણ હતો, પણ ઇદાનીમ તો કૃષ્ણતામ ગતઃ. અત્યારે એનો શ્યામ વર્ણ છે. એટલે વર્ણ ઉપરથી નામ બતાવું છું કે લોકો આને શ્રી કૃષ્ણ એવા નામથી ઓળખશે. બાકી તો હે નંદ બાબા, તમારા પુત્રના એક નહીં પણ તમારા પુત્રના હજારો નામ છે. એટલે તો આપણા જુનાગઢના સંદર્શીએ હરિ તારા નામ છે 1000, કયા નામ લખવે કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકામ, કયા ગામ લખવે કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કોઈ કહે નંદનો કિશોર, કયા કયા નામ લખવે કંકોતરી. નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુળ ગવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો,
રાજા રણ છો કયે નામ લખવે કંકોતરી દ્વારિકાનો રાજા રણ છોડ કયા નામ લખવી કંકોતરી નરસિંહ મહેતાનો તો સ્વામી સાંભળ્યો નરસિંહ મહેતાનો તું સ્વામી સાંભળ્યો મીરાબાઈનો ગિરધર ગોપાલ કયા નામ લખવે કંકોતરી મીરાબાઈનો ગિરધર ગોપાલ કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામ લખવે કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી કયા ગામ લખવે કંકોતરી કયા નામ લખવી કંકોતરી તો બહુની સંતિ નામાની રૂપાણી જસ પશ્યતે એક જ વાક્યની અંદર ગર્ગાચાર્ય બોલ્યા કે હે નંદ બાબા તમારો આ પુત્ર જેવું કામ કરે એવું એનું નામ પ્રસિદ્ધ થશે. બસ એ ગાયો ચરાવવાને માટે વનમાં જશે તો એ ગોપાલ એવા નામથી ઓળખાશે. વૃંદાવનની અંદર વિહાર કરશે તો એ બાકે બિહારી એવા નામથી ઓળખાશે. કોઈ સંકટ આવે, કોઈ મુશ્કેલી આવે તો બીજે ક્યાંય નહીં જતા દોડી અને તમારા પુત્ર કૃષ્ણની પાસે જજો. ગમે એ આપત્તિ આવી હોય, ગમે એ વિપત્તિ આવી હોય, કૃષ્ણના શરણે જવાથી આપત્તિ વિપત્તિને દૂર કરશે. જોઈએ તો આપણને બતાવે છે સજ્જનો કે કાળના યોગે, કર્મના યોગે આપણી ઉપર કોઈ સંકટ આવ્યું હોય, આપણી ઉપર કોઈ મુશ્કેલી આવી હોય તો જ્યાં ત્યાં ભટકતા નહીં. કેવલ જે આપણા આરાધ્ય દેવ હોય, જે આપણા ઈષ્ટદેવ હોય એની સામે જઈ અને બેસી જજો. પ્રાર્થના કરજો કે હે પ્રભુ તું ઉગાર. સંકટમાંથી કંઈક અને કંઈક પરમાત્મા માર્ગ આપણને આપશે. નંદ બાબાના હૃદયની અંદર આનંદ થયો. ગર્ગાચાર્ય ઋષિનું સન્માન કર્યું. ગર્ગાચાર્ય ઋષિ પધાર્યા મથુરાની અંદર અને વસુદેવજીની પાસે આવીને બધી યાદી કરી કે તમારા પુત્રના મેં 3 નામ બતાવ્યા છે, બલરામ, બલભદ્ર અને સંકર્ષણ. નંદ બાબા અને યશોદાનો જે પુત્ર છે એનું નામ શ્રી કૃષ્ણ એવું રાખ્યું છે. પ્રભુ આમ 2 વર્ષની ઉંમરના થયા. યશોદા અને ગોપીઓ બધા બેઠા છે. નાના નાના બધા બાળકો બલરામ, કૃષ્ણ બધાય નંદ ભવનના પટાંગણની અંદર, ફળિયાની અંદર રમી રહ્યા છે. ગોપીઓ બધી બેઠી વાતો કરે છે. એમાં ભગવાન એક બાજુ આવ્યા. હવે ભગવાનને એમ છે કે મારી સામું કોઈનું ધ્યાન નથી. ભગવાને માટી હાથમાં લઈ અને મુખમાં મૂકી એકદા ક્રીડમાનસ્તે રામાદ્ય ગોપદારકા કૃષ્ણ મૃદમ બક્ષિતવાન. ભગવાને મુખની અંદર મૂકી અને ગોપીઓનું ધ્યાન હતું અને દોડી અને ગોપીઓ આવ્યા બધા યશોદાની પાસે અને ફરિયાદ કરી ડાલી કે દેખ મૈયા એ તેરા કનૈયા માટી ખા રહા. ઘણાને એવી આમ ફરિયાદ કરવાની ટેવ હોય ને, મોકો જ ગોતા હોય. હજી તો આમ ઓલો ભૂલ કરે ને એ ભેગો ફોન કરે તારા છોકરાએ આમ કર્યું, પણ ભલે ને કર્યું તું તો દિલીપ રાખ. ઘણા તો આમ ફરિયાદમાં એવા માસ્ટરી હોય છે ને. એમાં ગોપીઓ આવીને ફરિયાદ કરી અને યશોદાને કઈ વાત સાંભળી અને કનૈયા સામું બોલ્યો કે માં કોણે કીધું? અરે આ ગોપીઓ કહે છે કે તે માટી ખાધી. ભગવાન બોલ્યા કે માં આ બધી જ ગોપીઓ ખોટું બોલે છે. ના હમ બક્ષિતાના મમ સર્વે મિથ્યાભી સિંચિનઃ. આ બધા જ ખોટા, હું એક જ સાચો છું. ગોપીઓ કહે કે માં તારો છોરો છે નાનો પણ ખોટું બોલવામાં બહુ આવડતો છો. હા અમે બધા એ જોયું. યશોદાએ કહ્યું કે બેટા એકાદ 2 જણા કહેતા હોય તો એમ લાગે કે કદાચ વાત ખોટી હશે, પણ ગામ આખું તો ખોટું ન જ બોલે. આ બધી ગોપીઓ એમ કહે છે કે તે માટી ખાધી. ભગવાને કહ્યું કે માં મેં માટી ખાધી નથી એટલે નથી ખાધી. બસ
ભગવાને કહ્યું કે માં તને પારકાની ઉપર વિશ્વાસ છે ને ઘરનાની ઉપર વિશ્વાસ નથી એમ ને. આ લોકો એ કહ્યું એટલે તે વાત માની લીધી, અને હું કહું છું કે મેં માટી નથી ખાધી તો ઈ બધાય તને હારા લાગે ને હું ખોટો લાગુ. પણ યશોદાએ કહ્યું કે કનૈયા, ખાલી ગોપીઓ કે છે એમ નહીં, બહુ સારો શબ્દ બતાવ્યો કે વદંતી તાવકા. તાવકાનો અર્થ એટલે તારા. તું જેની હારે બધું આમ રમે છે ને, ગોપીઓ કે છે એમ નહીં, પણ તું જેની હારે આ સતત રમ્યા રમ કરે ને તો ઈ તારા જે છે ને ઈ એમ કે છે કે વદંતી તાવકા, તારા પણ બોલી રહ્યા છે કે માટી ખાધી તઈ ભગવાનને ગમ્યું નહીં. ભગવાન સમજી ગયા કે આપણા જ આપણી પથારી ફેરવે, બીજાને ખબર ન હોય ને આપણી પથારી છે ક્યાં. હવે ભગવાન મૂંઝાણ. તોય ભગવાન બોલ્યા કે માં મેં માટી ખાધી જ નથી, ભલે ને મારી યારે આ રમવા વાળા કહેતા હોય એ તો મેં એને દાવ ન દીધો એટલે ખોટું બોલતા હોય. અને ભગવાને કહ્યું કે માં છતાંય તને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય અને ગામના લોકોની ઉપર વાત ઉપર વિશ્વાસ હોય તો પશ્ચિમે મુખમ, મારું મોઢું જોઈ લે, હમણાં ખબર. યશોદાએ કહ્યું કે નહીં, હા વાત બરોબર, લે બતાવ તારું મુખ. અને ભગવાને મૂંઝાણ કે આ બોલતા બોલાઈ ગયું, અને હવે મુખ ખોલીશ તો માટી છે. માટી ખાધી એટલે માર નહીં પડે, પણ ખોટું બોલું છું ને એટલે માર પડશે. પણ આ તો કનૈયાએ વિચાર કર્યો કે આપણે પકડાય તોની વાત છે ને. आज केवल यशोदा मैया पर कृपा करने के लिए प्रभु कृष्ण की ये बड़ी अद्भुत लीला. भगवाने પોતાનો મુખારવિંદ જ્યાં ખોલ્યો અને પોતાની માયાનું પ્રદર્શન કરાયું, પણ જ્યાં યશોદાજી જોવે ત્યાં ભગવાનના મુખની અંદર એને શું શું દેખાણું. સુરદાસ બહુ સરસ. अरे 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माई जी. 68 तीरथ गंगा यमुना चांद सूरज मन माही. 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माही जी. 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माही. अरे सूरदास भज प्रभु की लीला, सूरदास भज प्रभु की लीला. देखी यशोदा मन में, देखी यशोदा मन में अति पछताई रे, अति पछताई रे. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सावरिया ने माटी खाई रे. ओ मैया मारन आई, ओ मैया मारन आई. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सावरिया ने माटी खाई रे. इतना सुनकर चली यशोदा अंगना बाहर आई. इतना सुनकर दौड़ी यशोदा अंगना बाहर आई. अरे इतना सुनकर चली यशोदा अंगना बाहर आई. इतना सुनकर चली यशोदा अंगना बाहर आई. अरे ले लकड़ी जब मारन लागी, ले लकड़ी जब मारन लागी. क्यों रे कन्हैया तूने, क्यों रे कन्हैया तूने माटी खाई रे, माटी खाई रे. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सावरिया ने माटी खाई रे.
खाई जी। रे मैया तू भई बावरी में माटी नहीं खाई। रे मैया तू भई बावरी में नहीं माटी खाई जी। रे मैया तू भई बावरी में नहीं माटी खाई जी। अरे बिना देख मोह मारन लागी, बिना देख मोह मारन लागी। तो गोपियों ने तुझे, ये गोपियों ने तुझे झूठी चढ़ाई रे, झूठी चढ़ाई रे। कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सांवरिया ने माटी खाई रे। ओ मुंह खोल बतलाओ कन्हैया, अब हम नाही मानत जी। मुंह खोल कर लाओ कन्हैया, अब हम नहीं मानत जी। अरे मुंह खोल बतलाओ कन्हैया, अब हम नाही मानत जी। मुंह खोल कर लाओ कन्हैया, अब हम नहीं मानत जी। अरे जब प्रभु जी ने श्रीमुख खोला, जब प्रभु जी ने श्रीमुख खोला, 14 भुवन मुख में, 14 भुवन दो मुख में माँ को दिखाई रे, माँ को दिखाई रे। कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सांवरिया ने माटी खाई रे। ओ मैया मारन आई, ओ मैया मारन आई। कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सांवरिया ने माटी खाई रे। कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सांवरिया ने माटी खाई रे। ભગવાને પોતાના મુખારવિંદની અંદર ભગવાને 2 વખત માં યશોદાને પોતાના મુખની અંદર વિશ્વરૂપનું દર્શન કરાયું છે 2 વખત. એક પૈપાન કરતી વખતે અને એક આ માટી ભક્ષણ. યશોદાના મનમાં એમ થયું, અરે કિમ સ્વપ્ન એતત કુતો દેવ માયા. આ છે શું? जो यहां यशोदा को वो बात की प्रतीति हो चुकी कि कृष्ण ही भगवान है, कृष्ण ही ब्रह्म है, प्रतिपादन થઈ ગયું. ભગવાને વિચાર કર્યો કે માને જો એ સ્મૃતિ રહેશે કે હું ભગવાન છું તો મારે જે લીલા કરવી છે લીલા થશે નહીં. થશે શું? જ્યારે જ્યારે હું આવો એટલે તરત કે ઉતારો આરતી, કનૈયો ઘીરે આવ્યો. ભગવાન માને તો પછી તો આરતી જ ઉતારે ને પૂજા કરે ને હાર પહેરાવે. પણ ભગવાને अपनी स्वजन मोहिनी माया का प्रयोग कर दिया. યશોદાજી બધું ભૂલી ગયા. નહીં નહીં, આ તો મારો છોરો છે. રાજાએ બહુ સારો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, નંદ બાબા અને યશોદાએ એના પૂર્વ જન્મની અંદર એવું કયું પુણ્ય કર્યું કે ભગવાને માનવ રૂપ લઈને અવતાર લીધો વસુદેવ અને દેવકીને ત્યાં. પણ જે લાભ વસુદેવ દેવકીને મળવો જોઈએ એ લાભ નંદ બાબા અને યશોદાને મળ્યો. તો અહીંયા એક નાની બી કથા બતાવી. નંદ બાબા અને યશોદા એણે પૂર્વ જન્મની અંદર ગાયોની બહુ સેવા કરી. પોતાના સુખનો એણે વિચાર ન કર્યો, એણે ગાયોની સેવાનો વિચાર કર્યો. અને સમજી લેજો સજ્જનો, સેવા કોણ કરી શકે? તો એક બતાવ્યું કે જે પોતાના સુખને છોડી શકે એ જ સેવા કરી શકે. શ્રી લક્ષ્મણજી એક સૂત્રમાં બતાવ્યું છે કે સેવક સુખ સહ માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યવિચારી. લક્ષ્મણજીએ કોઈને શૂર્પણખાને સમજાવ્યા, એની પાસે બોલ્યા લક્ષ્મણ, સેવક સુખ સહ માન ભિખારી. જેણે બીજાની સેવા કરવાનો નિર્ણય લઈ લીધો છે તો એણે પોતાના સુખને છોડવું પડે. બસ
અને માન ભિખારી. ઘરે ઘરે ભીખ માગવાને માટે જતો હોય તો એને કોઈ માન આપે ખરા? દહદી ભિખારી ન દેખાય ને આવે તો આપણે પધારો પધારો ભિખારી ભાઈ, દહદી હતા ક્યાં? એ તરત કે આગળ જા, તો ભિખારીને કોઈ માન ના આપે. વ્યસની ધન, જે માણસ પોતાના જીવનની અંદર વ્યસનની અંદર અટવાઈ ગયો છે, વ્યસનની અંદર ફસાઈ ગયો છે, આવક ઓછી હોય ને જાવક વધારે હોય, તો એને કોઈ ક્યારેય ધનવાન ન બની શકે. અને શુભ ગતિ વ્યભિચારી, જીવનની અંદર જેણે કોઈ દી સારા કર્મ કર્યા નથી એને કોઈ દી સારી ગતિ મળે નહીં. એટલે સેવા એ જ કરી શકે જે પોતાના સુખને છોડી શકે. તો નંદ બાબા અને યશોદા એ દોનો ગૌશાળાની અંદર સવારથી સાંજ સુધી ગાય માતાની સેવા કરે. શરીર વૃદ્ધ થયું અને ભગવાને દર્શન દીધા તો ભગવાને કહ્યું કે બોલો તમારી ઈચ્છા શું છે? ત્યારે નંદ યશોદા એટલું જ બોલ્યા કે દરેક જન્મની અંદર અમને ગાય માતાની સેવા મળે એવી અમારી ઉપર કૃપા કરજો. ભગવાન રાજી થયા. ભગવાને કહ્યું જાઓ, હજી તમને એક અવતાર મળશે, ત્યાં પણ ગાયોની સેવા મળશે, પણ સફળતા કઈ મળશે સેવાની કે એ વખતે હું પણ માનવ રૂપ લઈ અને અવતાર લઈશ. જન્મ બીજાને ત્યાં લઈશ, પણ જન્મ થતાની સાથે હું તમારા ગોદની અંદર રમવાને માટે આવીશ. તો એ જ નંદ બાબા અને યશોદા દ્વાપર યુગની અંદર વ્રજમંડળની અંદર નંદ બાબા અને યશોદા પ્રગટ થયા. ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં અવતરિત થયા, પણ જન્મ દેનારા માતા પિતાને છોડી અને ભગવાન નંદ બાબા અને યશોદાને ત્યાં પધાર્યા છે. બે વાત અહીંયા બહુ સરસ બતાવે કે આપણાથી સેવા થાય તો કરવી. સેવા એ નાની નથી અને નકામી નથી. સેવાનો અર્થ એ છે કે બસ વાણી વિચાર ને વર્તન દ્વારા બીજાને સુખનો અનુભવ થાય. કદાચ આપણાથી સેવા ન થાય તો પણ ચિંતા નથી, પણ બીજા સેવા કરતા હોય ને એને અટકાવે નહીં ને તો એ મોટામાં મોટી સેવા છે. ઘણા તમે જો પોતે તો સેવા ન કરે પણ બીજા આમ સેવા કરતા હોય ને એને કરે, હાલ ને આપણે જમી લીધું ને વૈયા જાય, હવે ખુરશીઓ આફુડા કોક મૂકશે, લે તું ન મૂકતો કઈ નહીં પણ ઓલો ખુરશીઓ એક હરખી મૂકે એને મૂકવા તો દે. અને જેની પર પરમાત્માની કૃપા હોય સેવા એ જ કરી શકે. તમે જો દ્વારિકાધીશ પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો તો રાજસુ યજ્ઞની અંદર પ્રમુખ સ્થાન કોનું હતું તો કે ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું. પણ ભગવાને કામ કયું કર્યું તો કે સૌથી નાનામાં નાનું કામ કયું કામ કે સાધુ સંત બ્રાહ્મણ ભોજન કરીને ઊભા થઈ જાય તો એ એઠી પત્રાવળી હોય એનો ઘાતમાં ખડકલો કરી અને ભગવાન એક બાજુ કચરા પેટીમાં મૂકવા જાય. દ્વારિકાધીશ કદાચ એ બેઠા બેઠા ખાલી ઓર્ડર કરે, તું આમ કર નાખ, તું આમ કર નાખ, તો કઈ વાંધો નતો, કહી શકે, પ્રમુખ હતા. પણ છતાંય સૌથી નાનામાં નાનું કામ ભગવાને કર્યું. તો સેવા એ નાની નથી, સેવા એ નકામી પણ નથી. બસ થાય તો સેવા કરે. તો ભગવાને માનવ માત્રને સેવાનો ઉપદેશ કર્યો. પછી ભગવાનની ઉંમર 4-5 વર્ષની થઈ. હવે તો ભગવાન ગોકુલની ગલીઓની અંદર પોતાની ઉંમરના મિત્રોની સાથે ભગવાન રમવાને માટે ભગવાનના ઘણા બધા મિત્રો, સ્તોક, કૃષ્ણ, શ્રીદામા, મધુમંગલ, હવે એના અષ્ટસખા છે ખાસ. એમાં મધુમંગલને આવતા મોડું થયું. ભગવાને કહ્યું કે ભાઈ કેમ મોડું થયું? આ તારા એકના હિસાબે આ રમત અટકી પડી. મધુમંગલે કહ્યું કે નહીં, શું કરું, મારે આવવું હતું પણ હવે આજ ઘરે કોઈ હતો નહીં અને ઘર હાંચવાની જવાબદારી મારી ઉપર આવી. કેમ કોઈ નહોતું એટલે? અરે ગોવાળિયા બધા ગાયો ચરાવવાને માટે વનમાં ગયા અને ગોપીઓ જે છે દહીં દૂધ ઘી લઈ અને મથુરાની અંદર કંસને દેવાને માટે ગયા છે. ભગવાને કહ્યું કે તમે લોકો દહીં દૂધ ઘી વેચો છો? મધુમંગલે કહ્યું વેચતા નથી,
પણ અમારે જે કંઈ ઘરમાં દહીં દૂધ થાય ને એ બધું અમારે કંસને આપી દેવું પડે છે, અને ન આપીએ ને તો અહીંયા રહેવા ન દે. મધુમંગલે કહ્યું, લાલા મારા એકના ઘરેથી નહીં, પૂછા બધા મિત્રોને. ત્યારે બધાએ કહ્યું, લાલા મધુમંગલની આ વાત તો સાચી છે, જે કંઈ અમારા ઘરની અંદર દહીં દૂધ ઘી થાય એ બધું અમારે કંસને આપવું પડે છે. હવે તું રાજાનો છોરો છો એટલે તને આ વાતની ખબર ન હોય, પણ અમે જ્યારે ભોજન કરવામાં બેસીએ ને ત્યારે દહીં દૂધ તો અમને ખાવા નથી મળતો, પણ ઘણીવાર અમારા ભાગમાં છાશી નથી હોતી. ભગવાને કહ્યું, અરે ગાયું આપણી સેવા આપણે કરીએ, ધ્યાન આપણે રાખીએ, અને દહીં દૂધ જો આપણને ન મળે ને કંસ લઈ લેતો હોય તો એ બરોબર નથી. ભગવાને કહ્યું કે નહીં, હવે તો તમને બધાને રોજ દહીં દૂધ ઘી માખણ મળશે, પણ કઈ રીતે? તો એ કહ્યું કે આપણે ઘરે જઈને બધા ના પાડીએ કે ભાઈ કાલથી કોઈએ દહીં દૂધ લઈ અને મથુરા જવાનું નથી, તો આપણી વાત માનશે નહીં, અને કદાચ આપણે એનો રસ્તો રોકવાને માટે ઉભા રહે તો આપણને આમ ધક્કો મારીને વૈયા જાય. ભગવાને કહ્યું કે આપણે કોઈને કહેવું નથી, આપણે રસ્તો રોકવો નથી. તો કનૈયા કઈ રીતે? ભગવાને કહ્યું, સીધી વાત છે, જે ગોપી ઘરમાં ન હોય એ ગોપીના ઘરની અંદર આપણે જવાનું, અને એના ઘરની અંદર જે દહીં દૂધ ઘી માખણ એ જેટલું હોય ને જેટલું ખવાય એટલું ખાવાનું, અને ખાતા પણ જો વધી પડે તો એના ને એના ઘરમાં ઢોળી નાખવાનું, મટકી ફોડી નાખવાની. ઘરમાં દહીં દૂધ ઘી હોય તો મથુરા જાય, ન હોય તો હું એમને માટો મારે? અરે લાલા, આને ચોરી કહેવાય. ભગવાને કહ્યું, આને ચોરી ન કહેવાય. ચોરી કોને કહેવાય? કે બીજાના ઘરમાંથી કઈ પણ વસ્તુ છાનામાના હંતાડીને આપણે આપણા ઘરમાં લઈ આવીએ અને ચોરી કહેવાય. હવે આપણે ક્યાં હંતાડવાનું છે? આપણે તો ન્યા જમવું છે ને. હા, ત્યાંથી આપણે માખણની મટકી લઈને ઘરે આવીએ તો ચોરી ગણાય, પણ આપણે તો એના ઘરમાં જ ખાવું છે, ખડકી બાર તો લઈ જવું નથી. પણ લાલા, એકાદ બે વખત વાંધો ન આવે ને ક્યારેક પકડાઈ ગયા તો? ભગવાને કહ્યું, ન પકડાય. કેમ? ભગવાને કહ્યું કે મારા એક ગુરુદેવ એણે મને એક મંત્ર આપ્યો છે. હવે એ મંત્રનું સ્મરણ કરી અને આપણે કોઈ પણ ગોપીના ઘરની અંદર દહીં દૂધ ઘી માખણની ચોરી કરવા જઈએ તો પકડાય નહીં, અને કદાચ માનો પકડાઈ ગયા તો નિર્દોષ છુટકારો થઈ જાય. મિત્રોએ કહ્યું કે તો પછી પેલા વેલા એ મંત્ર પછી બધી વાત. એટલે ભગવાને કહ્યું, મંત્ર ગુપ્ત છે એટલે કોઈને ખબર ન પડી જાય. એટલે આમ બધા ઓલા ક્રિકેટમાં જાય પછી આમ ન એકબીજાના ખંભે હાથ રાખીને પછી વાતો કરે. હું વાતો કરી તી જાણે રમતા હોય એ આપણને થોડી ખબર હોય. આપણે ટીવીમાં જોતા કે આમ કુંડાળું વેળ્યા છે. એટલે ભગવાન આમ એકબીજાના હાથે કહ્યું, જેના ઘરની અંદર આપણે પગ મૂકીએ પેલા બધા એ બોલવાનું કફલમ કફલમ કફલમ, કારણ કે ચોર વિદ્યાના આચાર્ય કફલ ઋષિ થયા છે. મિત્રો રાજી થયા કે કની આ જોજો, આપણને કોઈને આ મંત્ર નથી આપ્યો એ તો એમ થાય બહુ સારું લ્યો. આ મીનાબેને દ્વારિકામાં કથા કરી અને આ કોરોના પછી કઈ કામ ધંધો હાલતો નથી, અને આ નવો મંત્ર ભગવાને એના મિત્રોને મંત્ર આપ્યો છે, એટલે આપણે કોઈએ મહેરબાની કરીને પ્રયોગ કરવો નહીં. તો જે ગોપી ઘરમાં ન હોય એના ઘરમાં જાય, દહીં દૂધ ઘી માખણ જે કંઈ ખવાય એટલું ખાય, વધે એટલું બધું ઢોળી નાખે. ગોપી જે આવે તે આખા ઘરની અંદર જોવો તો રેલમ છેલમ. ગોપીઓ બધા ભેગા થઈ અને વિચાર કર્યો કે ભાઈ આ કરે છે કોણ બધું? નામ આવ્યું કનૈયાનું. જો ને આ ગામ આખાના છોરાને ભેગા કરીને આ ચોરીના રવડે ચડાવ્યા છે. કોઈ ગોપીએ કહ્યું, એકનો એક છોરો છે ને બહુ માથે ચડાવ્યો છે, અને હવે જો આપણે યશોદાની આગળ ફરિયાદ નહીં કરીએ ને તો હમણાં આપણે ઘરે હશું તોય આપણને ધમકાવીને લઈ જશે. એ બધી ગોપીઓ જે હતું આખું ધાડ્યું આવ્યું યશોદાની પાસે. અને બેનોમાં એક બહુ હક હોય, જ્યારે બોલવાનું ત્યારે એક અરે બધા બોલતા હોય, એક ન બોલે એ આખું. બધી ગોપીઓ ધડા ધડે, હે યશોદા, એકનો એક છોરો છે બહુ માથે ચડાયો, અરે અત્યારથી એની પર ધ્યાન રાખ, તારા છોરાને ચોરી કરવાની આદત પડીશ. અરે કોઈ ગોપીએ કહ્યું કે માગીને ખાતો હોય તો અમે ના નથી પાડતા. કોઈએ કહ્યું કે ખાય એનો વાંધો નથી માં, પણ ખાતા જે કંઈ વધે ને એ બધું અમારા ઘરમાં ઢોળે. અને તને તો ખબર ને કે ઘરમાં દહીં ઢોળાય, ઘી ઢોળાય તો એ માથાકૂટ 3 કલાક. યશોદાએ કહ્યું કે જ્યાં સુધી તમે મારા લાલાને પકડીને લાવો નહીં ત્યાં સુધી આ વાતો સાચી ન માનો. યશોદાએ બચાવ કર્યો કે ગોપી એટલો તો વિચાર કરો, શું મારા ઘરે દહીં દૂધ ઘી માખણની તાણ છે કે મારો છોરો તારે ન્યા? હા, મારા ઘરે ન મળતું હોય તો કદાચ એવું બને કે ભાઈ અમારા ઘરે નથી તો મારો છોરો તારે ત્યાં આવ્યો હોય, પણ
મારા ઘરે તો ગોપીએ કહ્યું કે માં અમે ખોટે હા એકાંત વખત આવું બન્યું હોય ને તો અમે કઈ ના ન પાડીએ, પણ હવે તો આ અમારે ઘર રેઠા મુકાતા નથી. યશોદા એક જ વાત કે જ્યાં સુધી તમે લઈને અહીંયા પકડીને આવો નહીં ત્યાં સુધી હું સાચો ના માનું. ગોપીએ કહ્યું કઈ વાંધો નહીં. આ વાતને 15 દિવસ વયા ગયા. ગોપીઓના મનમાં એમ થયું કે તે દિવસે યશોદાએ આપણી વાત સાચી નહોતી માની, પણ આપણે એને સાબિત તો કરવું છે. સાયંકાલે બધા નંદ બાબા જ્યાં બેઠા છે ત્યાં બધા ગોવાળિયાઓ બેઠા છે, અને જ્યાં યશોદાજી બેઠા છે ત્યાં બધી ગોપીઓ બેઠી છે, અને ફળિયાની અંદર છોકરાઓ રમે છે. એ સમય એવો હતો કે સાંજે વાળું કરી અને આજુબાજુ બધા બેસે. જ્યારથી ટીવી આવ્યા ને ત્યારથી બધે બેહવાનું બંધ થયું, અને એમાં મોબાઈલ આવ્યા ત્યારથી તો હાવ બધું બંધ થયું. તો વડીલો હશે ને ખબર હશે કે આજથી 60 વર્ષ પહેલા 70 વર્ષ પહેલા જયારે આ સાધનો નહોતા ત્યારે સાંજે 7 વાગે તો વાળું થઈ જાય, અને પછી ઘરના ઓટલે અથવા તો આજુબાજુ જ્યાં બધા અને અલગ મલગની વાતો કરે ને બધા સાંભળતા. એમાં ગોપીઓ યાદી કરી કે માં આવતીકાલે અમે નહીં આવીએ. યશોદાએ કહ્યું કેમ નહીં આવો? આ કાયમ તમે સાંજે વાળું કરી નહીં આવો છો અને આ કાલે? એટલે ગોપીઓ બોલી કે માં એટલા માટે કે આવતીકાલે અમે બધા મથુરા જવાના છે. એટલા બધા કામ ભેગા થઈ ગયા છે ને, એટલે કદાચ કામ પૂરું કરતા કરતા અમને કદાચ આખો દિવસ વયો જશે. 2-3 વખત બોલ્યા કે સવારથી અમે જવાના છે અને સાંજે આવવાના છે. મિત્રો રમતા હતા ને એનું ધ્યાન ગયું, આ લોકોનો તો કાલનો કાર્યક્રમ છે. એકબીજાને ઈશારો કર્યો કે કાલે જમાવટ, અને સવારે બધી ગોપીઓ જે હતા એ એકદમ તૈયાર થઈ અને દેખાવ એવો કર્યો કે અમે મથુરાની અંદર જઈ રહ્યા છીએ. પણ એક ગોપીના ઘરમાં આવીને સંતાઈ ગયો. ભગવાનના મિત્રો બધા આવ્યા અને કહ્યું લાલા આજ તો એક ઘર નહીં હોય, આજ તો 7-8 ઘરે જમાવટ કરવી છે. કોઈ ગોપીના ઘરની અંદર જે કઈ દહીં દૂધ ઘી માખણ ખાઈ રહ્યા છે. પેલી ગોપીઓ જે સંતાણી હતી ને એને ખ્યાલ આવી ગયો, એટલે એણે નક્કી કર્યું કે જો બીજા કોઈ છોકરાને આપણે પકડવાના નથી, પણ કનૈયો ભાગવો ન જોઈએ. એક પકડાશે ને એટલે આખો લંગર હાથમાં આવી જશે. બલરામ કૃષ્ણ અને ગોવાળિયાઓ તો જે કંઈ દહીં દૂધ ઘી ખવાય એટલું ખાય અને માખણના આમ લોંદા કરી કરીને એકબીજાની ઉપર ઉડાડે ને દિવાલ ઉપર નાખે. એમાં ઓચિંતી ઓલી ગોપીઓ આવી. પણ ઓચિંતી જ્યાં ગોપીઓ આવી ત્યાં ભગવાનના મિત્રોએ રાડ નાખી, એ લાલા ભાગ ગોપીઓ આવી ગઈ. ભગવાનના મિત્રો તો ભાગ્યા, પણ કનૈયાને ભાગવાનો ક્યાંય મોકો મળ્યો નહીં. ઓસરીમાં જ્યાં કનૈયો જાય તો ન્યા ગોપીઓ ઊભી હોય, રહોડા બાજુ જાય તો ન્યા ગોપીઓ હોય, ફળિયા બાજુ જાય તો ન્યા ગોપીઓ હોય, ઓરડા બાજુ જ્યાં જોવે ત્યાં ગોપીઓ. કનૈયો ભાગી ન થઈ ગયો ને ગોપીઓ આવીને હાથ પકડ્યો અને બોલી કે આજ ચોર હાથમાં આવ્યો. તેથી યશોદા આપણી વાત નહોતા માનતા ને, પણ આજ એને કહી જો તારા છોરાને માખણની ચોરી કરતા રંગે હાથે પકડ્યો છે. પકડાઈ ગયા ભગવાન, એટલે ભગવાને એમ થોડાક ઢીલા પડી ગયા અને ધીમેકથી કહ્યું કે ગોપીઓ તમે તો મથુરા ગયા હતા અને હાંજે આવવાના હતા ને. ગોપીઓ હસવા લાગી, ચોર ક્યાંય નહોતા ગયા, આ તને પકડવો તો ને એટલે જ કાલે અમે 3 વખત તાણીને બોલ્યા કે મથુરા જવાના મથુરા જવાના. અમને ખબર હતી કે તું, પણ ભગવાને બચવાને માટે કહ્યું કે કઈ વાંધો નહીં ગોપી, એક કામ કર, મા પાસે મને ન લઈ જા, મા પાસે લઈ જઈશ ને તો મા મને મારશે. ગોપીએ કહ્યું કઈ વાંધો નહીં, માખણ બહુ ખાધું છે ને તો 2 ઢીકા અમે મારશું જો ને તું. ભગવાને કહ્યું કે આજ પછી તારા ઘરની અંદર કોઈ દી ન આવું, બસ. અરે તારા ઘરની વાત છોડ ગોપી, તારી શેરીમાં કોઈ દી ન આવો, અને તારા ઘરે જે અમે બધાએ નુકસાન કર્યું છે ને એ અમે બધા ફાળો કરીને તારું આ નુકસાન છે ને ભરપાઈ કરશું. તારી ગોળી નવી લઈ દેવું ને તને માખણ નવું આપશું, પણ મા પાસે ન લઈ જા. ગોપીએ કહ્યું કે આજ ગમે એવા બાના કાઢને તો તને ન છોડીએ. તેથી અમારી વાત સાચી નહોતી માની, અને આજે તું ભગવાને છેલ્લો ઉપાય બતાવ્યો કે ગોપી સાચું કહું છું, મને છોડી દે.
માં પાસે લઈ દઈશ તો માં મને મારશે, મારો હાથ ન છોડને તો તને તારા ધણીના હમ છે. ઓલી કે ગમે એના હમ દે, બાકી આજ તને ન છોડીએ. ભગવાનના મિત્રો આમ શેરીમાં રાહ જોવે, ડોકા કાઢીને કે પ્રમુખ ક્યાં? તો એ ખબર પડી કે પ્રમુખ તો પકડાઈ ગયા છે. પછી તો આખો લંગરો, એ બધી ગોપીઓ, ને પછી તો ભગવાનના મિત્રો હારે જોડાયા, અને ગોપીએ કનૈયાને એવો હાથ પકડ્યો કે પછી અંદર અંદર ગોપીઓ આજ યશોદાને કહીએ કે જો તારો છોરો ચોરી કરતા પકડાયો, તેથી અમારી વાત સાચી નહોતી માની, તેથી વાત સાચી માનીને જો કનૈયાને ઠપકો દીધો હોત ને તો આજે આ નોબત ન આવત. એમાં બરોબર ગોકુળ ગામનો ચોરો આવ્યો. એક સહજ હતું કે ગામડાની અંદર બેસવાના બે ઠેકાણા હતા. એક ગામનો જે ચોરો હોય ન્યા પગથિયે બધા બેઠા હોય, અને એક ગામનું જે પાદર હોય ને જ્યાં બસ આવતી હોય ત્યાં સીસીટીવી કેમેરા આજે છે ને આ તેદીના હાઈલા આવે છે. એને ખબર હોય કોના ઘરે કોણ છે, એની ઉપરથી આ સીસીટીવી એમાં બધા ચોરે વડીલો બેઠા હતા. એમાં કનૈયા યાદી કરી, હે ગોપી, આ ઉઘાડા માથે ધોડી જાશો પણ જો તારા સસરા બેઠા છે. અને એ જ વખતે કનૈયાનો હાથ મૂકી અને એકદમ ખંભા ઉપર આવેલી સાડી લઈને આમ લાજ કાઢી અને જ્યાં કનૈયાનો હાથ પકડવા ગઈ, કનૈયો એની કરતા હોશિયાર, જે ગોપી આમાં હાથ પકડવા ગઈ એના છોરાનું કાંડું આપી દીધું અને ઈશારો કર્યો કે આમ તણાતો હાલજી કે મોર ધોડ્યો જાતો નહીં. હવે લાજના ઘૂમટાની અંદર ખબર ન રહે, કારણ કે એ તો હવે એવી હાડીઓ આવી કે લાજ કાઢો ને તો આખું ગામ દેખાય. અને પેલા જોયું હાડલા જેવા આવતા, જાડા ધાબળા જેવા, આમ લાજ કાઢી હોય ને તો બપોરે 2 વાગે 2 ફૂટ દેખાય નહીં એવું. જો કે હવે તો આપણે લાજ જ મૂકી દીધી છે, હરાએ કાઢવી તો ઠીક છે, નહીતર કાંઈ નહીં કે. પણ પૂછે ડુંગરે બાપજી બહુ એક સરસ સૂત્ર કહેતા કે કદાચ વર્તમાન સમયની અંદર આપણે વસ્ત્રની લાજ ન કાઢીએ તો કઈ વાંધો નહીં, પણ આપણા વર્તનની લાજ ચૂકાવી ના જોઈએ. બસ આપણા ઘરની અંદર જે વડીલો છે એનું માન, એનું મર્યાદા, એમનો સમય એ આપણે સાચવવો જોઈએ. બસ ઘણા તો લાજે કાઢે અને સસરાને જેઠની સામે ધબધબાટીથી બાંધે. આપણે કે લાજ હુકામ કાઢી, તો પાછા જવાબ કે વડીલોની મર્યાદા તો રાખવી જોઈએ. હવે આને મર્યાદા કહેવાય? આ 3 શેરીમાં તારો અવાજ જાય છે ને જેમ ફાવે એમ બોલે તો ભગવાન ત્યાંથી છટકે અને સીધા કરે. યશોદાની પાસે આવી અને કનૈયાએ કહ્યું કે માં કઈ કામકાજ હોય તો મને કહેજો, હું કામકાજ કરાવું. એટલે યશોદાએ કહ્યું બેટા તારે રમવા નથી જવું? કનૈયાએ કહ્યું કે નહીં માં, હવે નિયમ લઈ લીધો કે એકલું કોઈ દી બહાર જવો નહીં. હા, તું જ્યારે બહાર જા ને ત્યારે મને લઈ જજે. પણ કેમ કનૈયા? માં તું તો જાણે છે ને બધું, આ ગોપીઓએ મને કેવો બદનામ કર્યો, ચોર 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 કહીને આખા ગામની અંદર મને બદનામ કર્યો. એમાં હવે તું વિચાર કર, આપણા ઘરની અંદર હું દહીં દૂધ ઘીની છાશ એ તાણ છે કે હું બીજાના ઘરે ખાવા જાઉં? પણ ખબર નહીં આ ગોપીઓને મેં હું બગાડ્યું છે. એટલે નિયમ લઈ લીધો કે એકલો જાવ તો મારી ઉપર કોઈક આંગળી ચીંધે ને, એટલે એમાં તું જ્યારે જા ને ત્યારે મને હારે લઈ જજે. મને બોલ્યો હમણાં ધાડીઓ આવે છે જો. ત્યાં તો ઓલું ધીંગાણા કરતા એવા બધા ગોપીઓ રાડું નાખતા, હે યશોદા બહાર આવ. જ્યારે ફરિયાદ કરી ત્યારે વાત સાચી ના માની ને, પણ આજ જો તારા છોરાને માખણની ચોરી કરતા રંગે હાથે અમે પકડ્યો છે. યશોદાજી વિચાર કરે કે મારો લાલો અહીં ઘરમાં છે, ના કોને લઈને આવે? જ્યાં જોવે ત્યાં તો જે ગોપી બાળકનો હાથ પકડ્યો હતો, લાજ કાઢી હતી. યશોદાએ કહ્યું કે ગોપી તે લાલાને પકડ્યો છે? તો કે હા. અમે તો કાલ ખોટું બોલ્યા હતા કે મથુરા જઈએ છીએ, પણ મથુરા નહોતા ગયા, તારા છોરાને પકડવો હતો ને, અમારી વાત સાચી તો માનતી ને. એટલે પણ યશોદાએ કહ્યું કે જરા લાજ ઊંચી કરીને જોતો ખરા લાલો કોનો છે. જ્યાં લાજ ઊંચી કરીને જોઈ ત્યાં તો પોતાના છોરાનું કાંડું પકડ્યું હતું. રીહમાં 2 ઠીકા એને નાખ્યા કે આ ટપડીઓ કે વચ્ચે ક્યાં આવ્યો. અને પછી હું યશોદા જાયલા રે. યશોદાએ કહ્યું કે ગોપીઓ તમારે કઈ કામ ધંધો છે કે નહીં? હવે ચોરી કરે તારો છોરો